જમ્મુ એન્ડ કાશ્મીરના અપહરણના ગુનામાં આરોપીને માંડવી પોલીસે પકડ્યો। બડી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન જિલ્લા આંબાના આરોપી રંજન કુમાર યોગેન્દ્ર પકડી પાડી જમ્મુ કાશ્મીરને પોલીસને હવાલે કર્યો। સુરતના મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની રાહબારી હેઠળ સુરત પોલીસ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ડ્રાઈવ રાખેલી હોય, જેના અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેક્ષ એન્જિનિયરિંગના માર્ગદર્શન હેઠળ માંડવીના પીઆઈ દ્વારા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી હ્યુમન સોર્સિંગ દ્વારા બાતમીના દોરાનો સંપર્ક કરી સઘન તપાસ હાથ ધરી। તે દરમિયાન બડી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન જિલ્લા સાંબા જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે નોંધાયેલા બ્રાહ્મણ પોલીસ સ્ટેશનના ગુનામાં રજિસ્ટ્રેશન નંબર 0061/2026ના ગુનાના આરોપી રંજન કુમાર યોગેન્દ્ર ઉંમર વર્ષ 28 જે કરંજ ગામે રહેતો હોવાની હકીકતના આધારે બડી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ તંત્રના માણસો અત્રેના પોલીસ સ્ટેશનના ઉપતા સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીઓની તપાસ કરતા હકીકત અને વિગત વર્ણન બાબતે આરોપી તથા ભોગ બનનારને મળી આવતા આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરી જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ સ્ટેશનના હવાલે કરી નાસ્તા પડતા આરોપીને પકડી પાડવા પોલીસે દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।